ઘડિયાળ લઈને આવી ગયા છીએ. જો આવી ઘડિયાળ કાંક લાવ્યા છીએ. આમ સાઈડમાંથી દેખાડ તો, સાઈડમાં પાછળ સાઈડમાં જો આ રીતની કાંક ડિઝાઇન છે, લગાડી જ કરી નાખો. मतलब वो अलग ही लेवल का बंदा था. गुड मॉर्निंग गाइस, जय દ્વારકાધીશ, જય માતાજી. મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો જો આજના વિડીયોમાં આપણે જોઈએ સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ગાંઠિયા લઈ આવ્યા છીએ, ફાફડા સાથે જો તીખા મરચાં છે, ચટણી છે. આવા તીખા મરચાં કોણ કોણ ખાઈશ ને કોમેન્ટ કરી દેજો. ગરમા ગરમ જો ચા બની ગઈ છે અને અહીંયા રોટલી તે બની ગઈ છે અને આ બપોરના જમવાનું તૈયારી થાય છે. તો હાલો જલ્દીથી નાસ્તો કરીએ અને પછી જવાનું છે આપણે વિડીયો શૂટ કરવા માટે, એડવર્ટાઈઝ શૂટ કરવા માટે. આપણી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં તમે એક ફરી જઈને જોઈ આવજો. અહીંયા જો આપણી આઈડી દેખાતી રહેશે. તો આપણે જે કાંઈ પણ કાર્ય કરીએ છીએ એડવર્ટાઈઝમાંથી જે કાંઈ પણ પૈસા આવે છે એ બધા આપણે સેવામાં વાપરીએ છીએ. તો એ રીતના આપણું કામ રહે છે. તો હાલો જલ્દી પહેલાં નાસ્તો કરી લઈએ ને પછી ભાઈને લેવા જઈએ ને પછી ત્યાંથી જવું આપણે વિડીયો શૂટ કરવા માટે. આજે રજા છે એટલા માટે. તો ભાઈ અત્યારે હવે જુઓ આપણે આપણા મોટા ભાઈને નિલેશભાઈને લઈને હવે આવી ગઈ છીએ. આપણે જે વિડીયો શૂટિંગ કરવાનું છે ને ત્યાં તો અહીંયા આપણે આ જે ફેક્ટરી છે બજરંગ સિમેન્ટ પ્રોડક્ટ્સ એવી ફેક્ટરી છે ત્યાં અત્યારે આવી ગયા છીએ. હવે એના ઓનર આવે છે, હવે એ ભાઈની વાટે ઊભા છીએ અહીંયા. તો એ આવે પછી આપણે એની પાસે જાણીએ કે કઈ કઈ રીતના તમે શું વસ્તુ રાખો છો. અત્યારે તો અમને જે કાંઈ થાંભલા ને એવું બધું દેખાય છે, બાકડા છે, એવી બધી વસ્તુ. જો અત્યારે મારો વિડીયો જોતો હોય ને એવું લાગ્યું, એ જે જોતો હોય એ. હવે ઓનર આવે ત્યાં બધું ડિસ્કશન કરીએ કે કઈ રીતના શું છે એ બધું જાણી કાઢવીને પછી વિડીયો ઉતારીએ. જો ફોન કેમ પણ હવે પાછો વગાડે તો સંભળાવું હમણાં. હવે અહીંયા છે ગાડી જાય છે ઘૂમરા ચઢે. હાલો તો હવે પેલા ઓનરની વાટે રહીએ કરી. ભાઈ ફાઇનલી અત્યારે જો એડવર્ટાઈઝ શૂટ કરીને આવી ગયા છીએ વરિયાળી પીવા આપણા નિલેશભાઈ તરફથી. બરોબર ને? હા દેખો ને પાછા ના હા એમ. જો અત્યારે એક વરિયાળી લીધી છે સાથે એક સમોસું લીધું છે ખાવા. હાલો આ ખાઈને હજી પાછું એક બીજી એડવર્ટાઈઝ શૂટ કરવા લાવવાનું છે. અહીંયા પહેલાં આટલું ઠંડા થઈ જાય પછી પાછા બીજે જઈએ. ભાઈ અત્યારે જોવો નિલેશભાઈના ઘરે આવી ગયા છીએ ને તરબૂચ ખાવા બેસી ગયા છીએ. તો ભાઈ ખાવાનું શરૂ કરી દીધું. હવે મોઢું ચાવવા માંડ ચાવતો નથી એ પાછો દેખાડે. ચાલો તો હવે તરબૂચ ખાઈ લઈએ. ગરમી છે બહુ જાજી, તરબૂચ પહેલાં ઉલાળી લઈએ. ભાઈ હવે જો ભાઈને મૂકીને ઘરે આવી ગયા છીએ. તો ઘરે આવીને જો જમવાનો સમય થઈ ગયો છે. જો જમવામાં છે દહીંની તિખારી સાથે ગરમા ગરમ ભાખરી છે, ઠંડી છાશ છે, અહીંયા કેળા છે. કેળાને સુધારીને ખાંડવાળા કરવાના છે. તો એ બધું બની જાય એટલે જમી લઈએ જલ્દીથી. તો ઠંડી છાશ આમાં છે, આમાં પણ છે. તો ચાલો જલ્દીથી ખાઈ લઈએ પછી થોડી વાર સુવા માટે વ્યા જવું. કેટલા વાગી ગયા? અરે 10 વાગે નીકળ્યા હતા ઘરે છે ને ત્યારે 2 વાગી ગયા છે. ફક્ત એક એડવર્ટાઈઝ શૂટ થઈ, બીજી કાંઈ ન થઈ. કે આજે લાઇટનો કાપ હતો આપણા ઘરે છે પણ ગામમાં ક્યાંય લાઇટ નથી એટલે એના કારણે કાંઈ પણ શૂટ ન કરી શક્યા. કેમ કે પ્રોડક્ટનું શૂટિંગ લેવાનું હોય તો એમાં લાઇટ વિના તો કાંઈ થાય નહીં. એટલે તો હાલો પહેલાં જલ્દીથી જમી લઈએ. ભાઈ અત્યારે જો હવે આપણે ભાઈના સ્ટુડિયોએ આવી ગયા છીએ, આપણા પ્રકાશભાઈના સ્ટુડિયોએ. જો ચા લઈને આવ્યા છીએ, ચા. તો પહેલાં ચા પીએ અને પછી આપણે જે રુદ્રાક્ષભાઈનું વિડીયો શૂટિંગ કર્યું હતું એનું બધું ડોક્યુમેન્ટ લઈ લઈએ. ઓકે ને ભાઈ? હા હવે ક્યાં જવું ભાઈ? ઘડિયાળ લેવા. મેં આ ભાઈને થોડાક દી પહેલાં કીધું હતું, અહીંયા તો હેઠે મૂકેલી છે. એમ કીધું કે ભાઈ ઘડિયાળ છે ને હેઠે ન રખાય ને બંધ હાલતમાં ન રખાય. હવે આજે આવ્યો ને ત્યારે હું જોતો હતો પણ ઘડિયાળ કાંઈ જોવા ન મળી એટલે પાછું અત્યારે ભાઈને યાદ દેવડાવ્યું. હવે એ એમ કહે છે કે તું પૈસા દેવા આવ્યો ને જે ફ્રેમ લઈ ગયો એની કે પૈસા દેવા આવ્યો એ કે એની આપણે ઘડિયાળ લઈ આવીએ એમ. પહેલાં ચા પીએ ને પછી જઈએ સીધા ઘડિયાળ લેવા. જો આપણે ઘડિયાળ લેવા પહોંચી ગયા છીએ ને જો આપણે આ ઘડિયાળ સિલેક્ટ કરી લીધી છે. ચાલો હવે આને લઈને સીધા સ્ટુડિયોએ જઈએ. જો અહીંયા બિલ બનાવે છે આપણા ભાઈ. પહેલાં જલ્દીથી ઘડિયાળ લઈને જઈએ સ્ટુડિયોએ. તો ભાઈ અત્યારે જો આપણે ઘડિયાળ લઈને આવી ગયા છીએ. જો આવી ઘડિયાળ કાંક લાવ્યા છીએ.
આમ સાઈડમાંથી દેખાડ દો. સાઈડમાં પાછળ સાઈડમાં જો આ રીતની કાંઈક ડિઝાઇન છે, લગાડી દો. મુહૂર્ત કરી નાખો. હા એમ હા લાગી ગઈ જો. તો ભાઈ હવે જો અત્યારે આપણે હોવા માટે આવી ગયા છીએ, કેમ કે હવે ગામમાંથી આવ્યો પછી વિડીયો ઉતારવાનું છે ભૂલી ગયો, મગજમાંથી ને ગઈ ગયું. ટૂંકમાં યાદ તો હતું પણ બધા ઘરે હતા, થોડોક સામાન ફેરવવાનું ને બધું કામ હતું કે નહીં, એટલે એમાં ને એમાં બધું ભૂલી ગયા. તો સામાન વામાન બધો ફેરવી નાખ્યો. હવે જો જમી લીધું ને હવે હોવા માટે આવી ગયા છીએ. જો અહીંયા આપણી પથારી અહીંયા ઓકે છે. આ બધો જે સામાન નીચે વિયો જાય એટલે બધું અહીંયા આખો રૂમ ખાલી થઈ જાય. તો હવે હાલો, હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જલ્દીથી. આપણે આવી શરૂઆત કરી છે તે એક કોમેન્ટ પણ કરતા રહેજો, તો જેથી કરીને મને વધારે બ્લોગ સારા બનાવવાની ઇન્ફોર્મેશન મળે. એમ કહો તો બરાબર છે. તો હાલો મળીએ એક નવા વિડીયોમાં. બાય.